आग बरसा दे, फिर से तूफान आने दे। तेरी महिमा से, तेरे सामर्थ्य से फिर से तू अभिषेक कर दे। से वो आग बरसा दे, फिर से तूफान आने दे। तेरी महिमा से, तेरे सामर्थ्य से फिर से तू अभिषेक कर दे। फिर से वो आग बरसा दे, फिर से तूफान आने दे। तेरी महिमा से, तेरे सामर्थ्य से फिर से तू अभिषेक कर दे। आ पवित्र आत्मा, 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 आ पवित्र आत्मा। बहने दे उस हवा को, झूले हर एक दिल को। तेरा दर्शन हमें मिले, करते हैं प्रार्थना तुझसे। उस हवा को, झूले हर एक दिल को। तेरा दर्शन हमें मिले, करते हैं प्रार्थना तुझसे। तेरी महिमा से, तेरे सामर्थ्य से फिर से तू अभिषेक कर दे। तेरी महिमा से, तेरे सामर्थ्य से फिर से तू अभिषेक कर दे। आ पवित्र आत्मा, आ पवित्र आत्मा, आ पवित्र आत्मा, आ पवित्र आत्मा,
बदल दे मेरे मन को, दे आशीष इस जीवन को, तेरी करुणा हम पे बरसे, अपने मार्ग पे चला हमको। तू बदल दे मेरे मन को, दे आशीष इस जीवन को, तेरी करुणा हम पे बरसे, अपने मार्ग पे चला हमको। तेरी महिमा से, तेरे सामर्थ से, फिर से तू अभिषेक कर दे। तेरी महिमा से, तेरे सामर्थ से, फिर से तू अभिषेक कर दे। आ पवित्र आत्मा, 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 आ पवित्र आत्मा। से वो आग बरसा दे, फिर से तूफान आने दे, तेरी महिमा से, तेरे सामर्थ से, फिर से तू अभिषेक कर दे। फिर से वो आग बरसा दे, फिर से तूफान आने दे, तेरी महिमा से, तेरे सामर्थ से, फिर से तू अभिषेक कर दे। आ पवित्र आत्मा, 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 आ पवित्र आत्मा। ઈશ્વરના નામને ધન્યવાદ અને પ્રભુની સ્તુતિ કરીએ છીએ. પ્રભુને માન અને મહિમા આપું છું કે આજે સાંજે બાઇબલ સ્ટડી કરવાને માટે ઈશ્વરે કૃપા પૂરી પાડી છે, તેના માટે પ્રભુનો આભાર માનું છું. તેમજ સીએનઆઈ ગુજરાત ડાયોસિસના માનવંત બિશપ સાહેબ ધી રાઇટ રેવરન્ડ સિલ્વાન એસ કિશન સાહેબનો, તેમજ ડાયોસિસના અધિકારીગણો અને ટેકનિકલ ટીમનો હું હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું. આજે બાઇબલ સ્ટડી આપણે કરીશું અને એની અંદર ઈશ્વર કૃપા પૂરી પાડે માટે આપણે પ્રાર્થનાથી શરૂઆત કરીશું. પ્રાર્થના કરીએ. ઉચ્ચ ઉન્નત રાજ્યસ્થાન પર બિરાજમાન અમારા સ્વર્ગીય સનાતન અને જીવંત કૃપાળુ ઈશ્વર, તમારા નામને ધન્યવાદ, તમારી સ્તુતિ કરીએ છીએ, આભાર માનીએ છીએ. ઓનલાઈન બાઇબલ સ્ટડી કરવાની માટે તમે આ તકને સમય પૂરો પાડ્યો છે, તેના માટે આભાર માનીએ છીએ. જે તમારા જીવંત અને મૂલ્યવાન વચનનો ક્લાસ કરવાને માટે મૂળજબળ પાત્રોનો તમે ઉપયોગ કરજો અને જેટલા પણ ઓનલાઈન બાઇબલ સ્ટડીની અંદર જોડાય એ સર્વની સાથે
તમે તમારા વચનની મારફતે વાતને વ્યવહાર કરી તમારી પાસે કૃપા માગીએ છીએ. આ સમયને આશીર્વાદિત કરો. તમારા હાથમાં સપતા પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં અમે સાંભળોને સ્વીકાર કરો બાપ. આમીન. ઈશ્વરના વચનો આપણે વાંચીશું તથા સાંભળીશું. નવા કરારની અંદર ગલાતીઓનો પત્ર તેનો 5મો અધ્યાય અને તેની 22 અને 23મી કલમ આપણે વાંચીશું તથા સાંભળીશું. ત્યાં આ પ્રમાણે ઈશ્વરનું વચન આપણને જણાવે છે, પણ પવિત્ર આત્માનું ફળ પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતા, માયાળુપણું, ભલાઈ, વિશ્વાસુપણું, નમ્રતા તથા સંયમ છે. એવાની વિરુદ્ધ કોઈ નિયમ નથી. પ્રભુ તેના વાંચેલા વચન અને સાંભળેલા વચનને પુષ્કળ આશીર્વાદિત કરો. આમીન. અહીંયા આપણે પ્રભુના દાસ પાઉલ દ્વારા ગલાતી મંડળી પર લખેલો પત્ર છે. 5મા અધ્યાયની અંદર ઘણું બધું આત્મિક શિક્ષણ આપણને જોવા મળે છે. આપણે જે શાસ્ત્ર પાઠ વાંચવામાં આવ્યું છે, જે વચનો વાંચવામાં આવ્યા છે, તે અગાઉ આપણે કલમ 16થી વાંચન કરીએ તો ત્યાં દેહના કામો વિશેનું વર્ણન કરવામાં આવ્યું છે અને ત્યાં દેહ અને ત્યાર પછી આત્માની વાત લખવામાં આવી છે. શરીર અને આત્મા એકબીજાની જે વિરુદ્ધ કામ કરે છે અને એ રીતે પવિત્ર આત્માનું ફળ વિશે આપણે જોવા માગીએ છીએ. પવિત્ર આત્માનું ફળ એક છે, પણ એમના ટેસ્ટ, સ્વાદ એ 8 પ્રકારના છે અને એની અંદર આપણે આજે લાસ્ટ જે પવિત્ર આત્માનો જે ટેસ્ટ છે, નમ્રતા અને સંયમ, તે વિશે આપણે જોવા માગીએ છીએ. ખ્રિસ્તમાં વાળા ભાઈઓ અને બહેનો, આપણે આજે નમ્રતા વિશે જોવા માગીએ છીએ. નમ્રતા વિશે આપણે જ્યારે જોઈએ ત્યારે બાઇબલ તરફ દ્રષ્ટિ કરીએ તો નમ્રતા એ ઈશ્વર પિતાનો સ્વભાવ છે અને આપણે શરૂઆતથી સૃષ્ટિનું સર્જન કર્યું તરફ દ્રષ્ટિ કરીએ ત્યારે એ ઈશ્વરનો નમ્રતાનો ગુણ આપણને જોવા મળે છે. નવા કરારની અંદર આપણે દ્રષ્ટિપાત કરીએ તો ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્તનો નમ્રતાનો સ્વભાવ આપણને જોવા મળે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત યરુશલેમની અંદર વિજયવંત જ્યારે પ્રવેશ કર્યો ત્યારે એ ગધેડાના બછેરા પર બેસીને નમ્ર થઈને આવે છે. યોહાનની લખેલી સુવાર્તા 13મા અધ્યાયની અંદર જોઈએ તો આપણને ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્તનો નમૂનો જોવા મળે છે. પોતે ગુરુ હોવા છતાં પોતાના શિષ્યોના પગ ધુએ છે અને નમ્રતાનો શ્રેષ્ઠ નમૂનો ત્યાં આપવામાં આવ્યો છે. અને એ રીતે બાઇબલની અંદર 4 સુવાર્તાની અંદર નમ્રતા જોવા મળે છે. પત્રની અંદર પણ આપણને જોવા મળે છે. ફિલિપિયોનો પત્ર તેનો 2જો અધ્યાય અને 6મી અને 7મી કલમ વાંચીએ તો ત્યાં પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તની નમ્રતા આપણને જોવા મળે છે. એ પોતે દેવ હોવા છતાં દેવ હોવાનું તેમણે પકડી રાખ્યું નહીં. તેઓ મારા તમારા અને વિશ્વના પાપોમાંથી બચાવ થાય, ઉદ્ધાર થાય માટે તેઓ મનુષ્ય બન્યા. એટલું નહીં પણ વધસ્તંભ પર જઈને પોતાના શરીરનું તેમણે બલિદાન આપ્યું. જૂના કરારની અંદર જે ગુનેગારો પુષ્કળ ગુનાઓ કરે અને એમને વધસ્તંભ પર મારવામાં આવતા, જે કોઈ વ્યક્તિ વધસ્તંભને સ્પર્શ કરે તે વટળાઈ જતું હતું, પણ એ જ વધસ્તંભ પર રાજી ખુશીથી નમ્ર થઈને મારા તમારા વિશ્વના પાપોને માટે તેમણે બલિદાન આપ્યું અને એ રીતે પોતાનું જીવનનો તેમણે શ્રેષ્ઠ નમૂનો આપ્યો છે અને એ રીતે આપણને એ જોવા મળે છે. પવિત્ર આત્મા જ્યારે આપણા જીવનની અંદર હોય ત્યારે ખ્રિસ્તી જીવનની અંદર એ નમ્રતા જોવા મળે છે. નમ્રતાની વિરુદ્ધ એ અભિમાન, ગર્વિષ્ઠ, ઈગો, આઈ એમ સમથિંગ એ જોવા મળે છે. આજે લોકો તરફ દ્રષ્ટિ કરીએ, લોકોને ડિગ્રી, પૈસા, સત્તાનું વધારે અભિમાન હોય છે, પણ બાઇબલ કહે છે કે ગર્વિષ્ઠોની વિરુદ્ધ એ ઈશ્વર છે, પણ નમ્ર જેનો પર ઈશ્વર કૃપા રાખે છે. માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પોતે ઈશ્વર હોવા છતાં એ નમ્ર બન્યા
તો આપણા જીવનની અંદર એ આપણને શીખવે છે કે જ્યારે હું ને તમે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરીએ છીએ, પ્રભુના આત્મા જીવનને સમર્પણ કરીએ છીએ અને પવિત્ર આત્મા આપણા જીવનની અંદર આવે છે, ત્યારે એ વ્યક્તિનું જીવન એ બદલાવ પામે છે, પરિવર્તન આવે છે અને એના જીવનની અંદર એ પવિત્ર આત્માનું ફળ એ અલગ અલગ છે. પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતા, માયલુપણું, ભલાઈ, વિશ્વાસુપણું, નમ્રતા અને સંયમ છે. અને એની અંદર એ સંયમ, નમ્રતા એમના જીવનની અંદર જોવા મળે છે. માટે ખ્રિસ્તમાં વાલા ભાઈ બહેનો, કે આપણા જીવનની અંદર નમ્ર બનવું એના ઘણા બધા અર્થ છે. એ બીજાનું હિત કરવું, બીજાને મદદ કરવી, માફી માગવી, માફી આપવી, જીવનની અંદર શીખવાની ભાવના, લેટ ગો કરવાની ભાવના, આ જે બાબતો છે એ આપણને નમ્રતાના પાઠ આપણને શીખવે છે. માટે આપણા જીવનની અંદર એ નમ્રતા બહુ જરૂરી છે. ગણનાનું પુસ્તક જૂના કરારની અંદર આપણે જોઈએ, 12મા અધ્યાયનો અભ્યાસ કરીએ તો ત્યાં અને વિશેષ કરીને 3જી કલમની અંદર મૂસા વિશે ત્યાં લખવામાં આવ્યું છે. એ ઘરની અંદર, કુટુંબની અંદર સૌથી એ નમ્ર માણસ હતો. આખા અધ્યાયનો અભ્યાસ કરતા એમના બહેન મરિયમને જે એમની સામે પડ્યા હતા, એમનો વિરોધ કરતા હતા, પણ એ સંજોગોની અંદર પણ તેઓ શાંત રહ્યા અને નમ્ર રહ્યા અને માફી આપી. એ બાબતો આપણા જીવનની અંદર જોવા મળે છે. નિર્ગમનનું પુસ્તક તેના 32મો અધ્યાય અને 32મી કલમની અંદર વાંચીએ તો ત્યાં પણ નમ્ર વિશે બાબતો લખવામાં આવી છે. અને એ રીતે વાલાઓ આપણા જીવનની અંદર એ નમ્રતા એટલે કે બીજાઓની સેવા કરવી, બીજાઓની સેવા કરવી. યુવાની લખેલી સુવાર્તા 13મા અધ્યાયની અંદર જ્યારે લાસ્ટ જે પાસ્કા પ્રભુ પાડવા માટે શિષ્ય જોડે પ્રભુ ઈસુ ભેગા થયા, ત્યારે ઘણા બધા શિષ્યો એ યહૂદી સમાજમાંથી આવતા હતા, જેથી પોતાને ઉચ્ચ વર્ગના માનતા હતા અને કોઈ કોઈની સેવા કરવા માટે તૈયાર ન હતું. એ પરિસ્થિતિની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે ઉઠે છે અને એ શિષ્યોના પગ ધોવે છે અને એ નમૂનો આપે છે અને કહે છે કે જેવું મેં તમારા માટે કર્યું છે એવું જ તમે એકબીજાને માટે કરો. માટે ખ્રિસ્તી જીવનની અંદર નમ્રતાની બહુ જરૂર છે. માટે માથેને લખેલી સુવાર્તા તેનો 5મો અધ્યાયની અંદર આપણે જોઈએ તો ત્યાં 5મી કલમની અંદર પણ લખવામાં આવ્યું છે. માથેને લખેલી સુવાર્તા તેનો 5મો અધ્યાય અને 5મી કલમ, જેઓ નમ્ર છે તેઓને ધન્ય છે, કેમ કે તેઓ પૃથ્વીનું વતન પામશે. જેઓ નમ્ર છે તેઓને ધન્ય છે. આપણા જીવનની અંદર આપણે નમ્ર રહેવાની જરૂર છે અને ત્યારે આપણું જીવન એ ઈશ્વરની દ્રષ્ટિની અંદર એ ધન્ય બનશે. ઘણી બધી વખત ઈશ્વરની અંદર એ માનવામાં આવી છે કે નમ્ર બનવું એટલે નબળાઈ, પણ એ નબળાઈ નથી. મૂસા એ ઘણી બધી બાબતની અંદર એ નમ્ર હતો, એનો મતલબ નહીં કે એ નબળો હતો. અને જીવનની અંદર ઈશ્વરને એને અનુભવ કર્યો હતો અને એ બાબતો આપણા જીવનની અંદર નમ્ર થવું બહુ જરૂરી છે. નવા કરારની અંદર યાકૂબનો પત્ર તેનો 4થો અધ્યાય અને આપણે ત્યાં 10મી કલમ વાંચીએ તો તેની અંદર પણ પ્રભુનું વચન આપણને જણાવે છે. યાકૂબનો પત્ર 4થો અધ્યાય 10મી કલમ. પ્રભુની આગળ આપણે દીન થઈએ છીએ ત્યારે એ ઈશ્વર આપણને ઉચ્ચ પદે મૂકે છે અને એ બાબતો યાકૂબ પત્રની અંદર જણાવવામાં આવી છે. માટે વાલા ભાઈ બહેનો, જીવનની અંદર આપણે નમ્ર થવું ખૂબ જરૂરી છે. માટે બીજું એક વચન વાંચીશું નવા કરારની અંદર, પિતરનો પહેલો પત્ર તેનો 5મો અધ્યાય ને 5 થી 6 કલમની અંદર ઈશ્વરનું વચન આપણને જણાવે છે. એ જ પ્રમાણે જુવાનો, તમે વડીલોને આધીન થાઓ અને તમે સગડા એકબીજાની સેવા કરવાને સારું નમ્રતા પહેરી લો, કેમ કે દેવ ગર્વિષ્ઠોની વિરોધ છે પણ તે નમ્ર માણસો પર કૃપા રાખે છે. અહીંયા અલગ અલગ વર્ગના લોકોને શિક્ષણ આપવામાં આવ્યું છે. જુવાનોને સલાહ આપવામાં આવી છે તમે વડીલોને આધીન થાઓ અને સગડા એકબીજાની સેવા કરવાને માટે નમ્રતા પહેરી લો. જ્યારે એકબીજાની આપણે સેવા કરવું હોય તો ખ્રિસ્તી જીવનની અંદર ને વિશેષ કરીને સેવામાં જો જોતરાયેલા છે, એ બાળકીય સેવા હોય કે મિશનરી સેવા હોય કે કોઈ પણ લેવલે જે સેવા કરતા હોય, એકબીજાની સેવા કરવાને માટે ખ્રિસ્તી જીવનની અંદર નમ્રતા ખૂબ જરૂરી છે. જ્યાં સુધી વ્યક્તિના જીવનની અંદર એ
નમ્રતા આવતી નથી ત્યાં સુધી એ વ્યક્તિ એકબીજાની સેવા કરી શકતો નથી. ચાહે કેટલી પણ એના જીવનની અંદર ડિગ્રીઓ હોય, ઘણી બધી ઉચ્ચ સિદ્ધિઓ તેમણે હાંસલ કરી હોય, ઘણું બધું એમના જીવનની અંદર નોલેજ હોય, ઘણી બધી બુદ્ધિ હોય, આવડત હોય, કળા કૌશલ્ય હોય, પણ જ્યાં સુધી નમ્રતા નથી ત્યાં સુધી એકબીજાની સેવા કરી શકતા નથી. માટે વાળો આપણે જીવનની અંદર નમ્રતા ખૂબ જરૂરી છે. અને લખવામાં આવ્યું છે કે ઈશ્વર એ ગર્વિષ્ઠોની વિરુદ્ધ છે. જે લોકો ગર્વિષ્ઠ એટલે કે અભિમાની છે તેના જીવનની અંદર ગમે એટલી ડિગ્રીઓ હોય પણ ઈગો હોય, અભિમાન હોય, ગર્વિષ્ઠ છે તો એની સામે ઈશ્વર છે. અને ઈશ્વર સામે હોય તો આપણે કશું કરી શકતા નથી. માટે એ બધી બાબતો ત્યાગ કરીને નમ્ર થવું બહુ જરૂરી છે. બાઇબલ કહે છે પણ તે નમ્ર માણસો પર કૃપા રાખે છે. જે વ્યક્તિ નમ્રતાથી જીવન જીવે છે એ વ્યક્તિના જીવનમાં ઈશ્વરની કૃપા રહે છે. માટે આપણા જીવનની અંદર ઈશ્વરની કૃપા રહે તે માટે આપણે નમ્ર થવું ખૂબ જરૂરી છે. અને લખવામાં આવ્યું છે 6ઠી કલમની અંદર, એ માટે દેવના સમર્થ હાથ નીચે તમે પોતાને નમાવો કે તે તમને યોગ્ય સમયે ઉચ્ચ પદે મૂકે. આપણે દેવના સમર્થ હાથ નીચે, ઈશ્વર એ સામર્થ્યવાન છે, ઈશ્વર એ પરાક્રમી છે અને મહાન છે. એવા ઈશ્વરના સામર્થ્ય હાથની અંદર આપણી જાતને એ આપણે સોંપવાની જરૂર છે. અને જ્યારે વ્યક્તિ ઈશ્વરના હાથની અંદર પોતાની જાતને, જીવનને સોંપે છે ત્યારે ઈશ્વર એને યોગ્ય સમયે અને ઉચ્ચ પદની અંદર મૂકે છે અને એ રીતે એ આશીર્વાદો મળે છે. માટે પવિત્ર આત્માનું ફળ, જ્યારે આપણા જીવનની અંદર પવિત્ર આત્મા છે તો એની સાબિતી, એના પુરાવા એ આપણા જીવનની અંદર નમ્રતા હોય તો પવિત્ર આત્મા આપણામાં છે એ સાબિતી થાય છે. માટે નમ્રતા ખૂબ જરૂરી છે. ત્યાર પછી સાથે સાથે જે ગલાતી 5મા અધ્યાયની અંદર જણાવવામાં આવ્યું છે લાસ્ટ બાબત કે સંયમ વિશે લખવામાં આવ્યો છે. સંયમ બીજી રીતે એને અંગ્રેજીની અંદર સેલ્ફ કંટ્રોલ કહેવામાં આવે છે. સેલ્ફ કંટ્રોલ કહેવામાં આવે છે કે આત્મસંયમ કંટ્રોલ રાખવા માટે ઘણી બધી વખત પોતાના ખુદ પર આપણે કાબુ રાખવાની જરૂર છે. ઘણી બધી વખત વ્યક્તિઓ જુદા જુદા કારણોસર એ સંયમને ગુમાવી બેસે છે. એ સંયમ રાખી શકતા નથી, જેથી ન કરવાનું થઈ જાય છે. ઘણી બધી વખત વ્યક્તિને કુટુંબની મંડળીની અંદર એ પ્રશ્નો ઊભા થઈ જાય છે, કારણ કે વ્યક્તિઓના જીવનની અંદર એ સંયમ જોવા મળતો નથી. સંયમ નથી તો પવિત્ર આત્મા નથી સાબિત થાય છે. પવિત્ર આત્મા જો વ્યક્તિના જીવનની અંદર હોય, હૃદયની અંદર હોય તો વ્યક્તિના જીવનની અંદર સંયમ હોવો જરૂરી છે. અને સંયમ રાખવો એટલે કે ખોટી વાતો આપણે બોલવાની નથી, ખોટી વાતો સાંભળવાની નથી, અને આપણા જે પગ દ્વારા ખોટા કાર્યો કરવાના નથી, જીભ દ્વારા, આંખ દ્વારા અને કાન દ્વારા ખોટી બાબતો પર આપણે ધ્યાન આપવા નથી. ત્યારે સાબિત થાય છે કે આપણે એ સંયમ આપણા જીવનની અંદર જોવા મળે છે. માટે આપણા જીવનની અંદર આપણે સંયમ રાખવું ખૂબ જરૂરી છે. મનની અંદર પણ, હૃદયની અંદર, કારણ કે હૃદય એ સૌથી ભૂંડું છે અને હૃદયની અંદર અનેક પ્રકારના એ નેગેટિવ વિચારો આવે છે, અશુદ્ધ વિચારો આવે છે, ખોટા વિચારો આવે છે, અને એ વિચારોને આપણે કંટ્રોલ રાખવાની જરૂર છે. એ સંયમ કહેવાય છે. માટે ખ્રિસ્તી જીવનની અંદર અને કુટુંબિક જીવનની અંદર, મંડળીની અંદર સંયમ બહુ જરૂર છે. તો આપણે સંયમ રાખવો જરૂરી છે. કેવી રીતે આપણે પોતાના મનને કાબૂમાં સંયમ રાખી શકીએ, તો એની અંદર 3 બાબતો કહીને હું પૂર્ણ કરવા માગું છું. પ્રથમ છે, બાઇબલ આપણને શીખવે છે કે જીભને કાબૂમાં રાખવી જરૂરી છે. જીભને કાબૂમાં રાખવાની જરૂર છે, કારણ કે શરીરની અંદર બધા અવયવો કરતાં જીભ એ એક પ્રકારનો અવયવ છે કે જે કંટ્રોલ રાખવું ખૂબ મુશ્કેલ છે. અને અનકંટ્રોલ કહેવામાં આવે છે. અને ગમે તે બાબતો જાણ્યા વગર, વિચાર્યા વગર એ જીભથી શબ્દો નીકળી જાય છે. જેથી ઘણી બધી વખત સામેના વ્યક્તિને આપણે શબ્દો દ્વારા મારી નાખીએ છીએ, શબ્દો દ્વારા એને દુઃખી કરીએ છીએ, નિરાશ કરીએ છીએ અને નાસીપાસ કરીએ છીએ. માટે યાકોબ પત્રની અંદર 3 અધ્યાયની અંદર ઘણી બધી બાબતો લખવામાં આવી છે. જીભ વિશે ઘણી બધી બાબતો લખવામાં આવી છે. આપણે યાકોબનો પત્ર અને તેનો 3 અધ્યાયને બીજી કલમ આપણે વાંચીશું.
કેમ કે આપણે સગળા ઘણી બાબતમાં ભૂલ કરીએ છીએ. જો કોઈ બોલવામાં ભૂલ કરતો નથી તો તે સંપૂર્ણ માણસ છે અને પોતાના આખા શરીરને પણ અંકુશમાં રાખવાને શક્તિમાન છે. અહીંયા જીભ વિશેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જો કોઈ માણસ બોલવામાં ભૂલ કરતો નથી, સંપૂર્ણ માણસ છે. ખ્રિસ્તી જીવનની અંદર આપણે આ બહુ જરૂરી છે. આપણા જીભને આપણે કંટ્રોલ રાખવાની જરૂર છે. માટે જૂના કરારની અંદર દાઉદ પણ એક પ્રાર્થના કરી છે કે મારા હોઠને સંભાળ. નીતિ વચનના પુસ્તકની અંદર લખવામાં આવી છે કે મરણ કરતા જીવન એ જીભની સત્તામાં છે. જે વ્યક્તિ જીભથી એવા શબ્દો બોલે છે ઘણી વખત એને જીવન પ્રાપ્ત થઈ જાય છે, ઘણી વખત એને મરણ પ્રાપ્ત થાય છે. માટે આપણા જીવનની અંદર જીભને કંટ્રોલ રાખવી ખૂબ જરૂરી છે. તો આપણે સંયમ જાળવીશું. ત્યાર પછી બીજી બાબત આપણને શીખવે છે કે ખોટી સંગતથી આપણે દૂર રહેવાની જરૂર છે. સંગત બે પ્રકારની છે. એક સારી સંગત કે જે ઈશ્વર તરફ લઈ જાય અને એકબીજાને ઉત્તેજનનું કારણ બને, એકબીજાને માટે હું બને છે. પણ જે ખોટી સંગત છે એ ઘણી વખત વ્યક્તિને ઈશ્વરથી દૂર લઈ જાય છે અને એકબીજાને નુકસાનકારક બને છે. માટે ગીતશાસ્ત્રની અંદર પહેલો અધ્યાયની પહેલી કલમની અંદર આપણને ત્યાં બતાવવામાં આવ્યું છે એ માણસ દુષ્ટોની સલાહ પ્રમાણે ચાલતો નથી, પાપીઓના માર્ગમાં બોર રહેતો નથી, નિંદા સાથે બેસતો નથી, તેને આ ધન્ય છે. માટે આપણે ગમે તેટલા સાચા હોય, આપણે હું સાચો છું, પણ ઘણી બધી વખત આપણે એવા લોકોની સંગતમાં બેસીએ છીએ ને વધારે પડતો સમય જ્યારે ગુજારીએ છીએ ત્યારે આપણે પણ એમાં ફસાઈ જવાની પૂરી શક્યતા છે. માટે આપણા જીવનની અંદર એ બાબતોથી અલગ રહેવું ખૂબ જરૂરી છે. અને એટલે જ કરંથીઓનો પહેલો પત્ર અને 15મો અધ્યાયને 33મી કલમની અંદર પણ ત્યાં પાઉલ બતાવવામાં આવી છે. આપણે વચન વાંચીશું. કરંથીઓનો પહેલો પત્ર 15મો અધ્યાય અને તેની 33મી કલમ. પુરુષોમાં દુષ્ટ સ્વભાવ સદાચારને બગાડે છે. પુરુષોમાં એમ કહે છે દુષ્ટ સ્વભાવ, દુષ્ટ સંગત સદાચારને બગાડે છે. માટે આપણી સંગત કોની જોડે છે? આપણી સંગત એવા મિત્રોની સાથે છે, એવા વ્યસની, વ્યભિચારી, ખોટું કરનાર, ચોરીઓ કરનાર એવા લોકોની સાથે આપણે સંગત રાખીશું તો ઘણી બધી વખત આપણા સદાચારને બગાડશે. માટે આપણે પ્રભુનું વચન આપણને ના પાડે છે અલગ રહીએ, ઈશ્વરના લોકોની સાથે સંગત રાખીને આગળ વધીશું તો સંયમ જાળવીશું. ઘણી બધી વખત વાલાઓ આજના વર્તમાન યુગની અંદર જોવા જઈએ તો યુવા વર્ગ અને દરેક વર્ગની અંદર હવે જોવા મળે છે કે જે યાંત્રિક સાધનોની સાથે વધારે સંગત જોવા મળે છે. મોબાઈલ, ટીવી, કમ્પ્યુટર વધારે પડતો એની અંદર સંગત આપણને જોવા મળે છે. જેથી એની અંદર પણ નેગેટિવ બાબતો એ મનુષ્યને બગાડે છે. માટે અમુક બાબતોથી અલગ રહેવું જરૂરી છે. અને છેલ્લી બાબત પ્રભુની સંગતમાં રહેવાની જરૂર છે. જે વ્યક્તિ પ્રભુના સંગતમાં રહે છે, પ્રભુના સંબંધમાં રહે છે, એ પ્રાર્થનામાં પ્રભુનું વચન વાંચવું, રવિવારે ચર્ચમાં જવું, જ્યાં પ્રાર્થના સંગત, કોટેજ મિટિંગ આવી સંગતો મળે છે તેની સંગતની અંદર જાય છે ત્યારે એના જીવનની અંદર એ કંટ્રોલ એ રાખી શકે છે. સેલ્ફ કંટ્રોલ, સંયમ. માટે ખ્રિસ્તી જીવનની અંદર સંયમ બહુ જરૂરી છે. પવિત્ર આત્મા જે વ્યક્તિના જીવનમાં છે તેના જીવનની અંદર નમ્રતા જોવા મળશે, સંયમ જોવા મળશે અને એ ફળ જોવા મળશે. અને વ્યક્તિના જીવનની અંદર ફળ હશે તો એનું જીવન એ આશીર્વાદિત હશે. પોતે તો આશીર્વાદ પ્રાપ્ત કરશે જ, પણ બીજાને માટે આશીર્વાદનું કારણ બનશે. માથેને ખ્રિસ્ત વાર્તાની અંદર કહેવામાં આવ્યું છે ઝાડ ફળથી ઓળખાય છે. ખ્રિસ્તી વ્યક્તિનું જીવન એ પવિત્ર આત્માનું ફળથી ઓળખાય છે. એ નમ્ર અને સંયમ એ હશે તો એના જીવનની અંદર પવિત્ર આત્મા છે. ઘણા બધા લોકો એ ચાખશે, જોશે અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરશે. તો આજે સાંજે બાઇબલ અભ્યાસની અંદર પવિત્ર આત્માનું જે ફળ છે લાસ્ટ નમ્રતા અને સંયમ વિશે આપણે જોઈ ગયા છે. આપણા જીવનની અંદર નમ્રતા અને સંયમ રાખીશું તો ઈશ્વરના મહિમાનું કારણ આપણે બનીશું. અને તેમ કરવાની માટે મને તમને ઈશ્વર કૃપા પૂરી પાડે. આવો આપણે પ્રાર્થના કરીશું. સર્વશક્તિમાન અમારા જીવંત અને કૃપાળુ ઈશ્વર પિતા, તમારા નામને ધન્યવાદ અને તમારી સ્તુતિ કરીએ છીએ. તમને મહિમા આપીએ છીએ પ્રભુ. તમે અમારા પ્રભુ છો ને અમારા દેવ છો. હમ જેવા પાપી માણસ પર પ્રેમ કરીને જગત પર આવ્યા, અમને બચાવવાને માટે તમે બલિદાન આપ્યું, જટાયા, પુનરુત્થાન પામ્યા, સ્વર્ગમાં ગયા, ફરીથી અમને લેવા માટે આવનાર.
પવિત્ર આત્મા અમને આપ્યો છે, સંબોધક આપ્યો છે, અને પવિત્ર આત્મા અમારા હૃદયમાં આવે છે ત્યારે અમારું જીવન એ સંપૂર્ણ રીતે બદલાય છે અને અમારામાં પ્રેમ જોવા મળે છે, આનંદ, શાંતિ, સહનશીલતા, માયાળીપણું, ભલાઈ, વિશ્વાસોપણું, નમ્રતા અને સંયમ. આજે અમે નમ્રતા અને સંયમ વિશે શીખી ગયા છે કે તમે પરમેશ્વર હોવા છતાં મનુષ્ય બન્યા, તમે વધસ્તંભ પર જેને બલિદાન આપી નમ્રતા તમે બતાવી, તમે શિષ્યોના પગ ધોયા, એકબીજાની સેવા, એકબીજાને માફી સ્વીકારવી, એકબીજાને માફી આપી અને નમ્ર માણસ પર ઈશ્વરની કૃપા રહે છે. ત્યારે પ્રભુ અમે હંમેશા જીવનની અંદર નમ્ર બનીને જીવન જીવીએ અને પ્રભુ તમારી કૃપા પ્રાપ્ત કરીએ અને બીજાની માટે આશીર્વાદનું કારણ બનીએ. એ માટે અમારું જીવન તમારા હાથમાં સોંપીએ છીએ. સંયમ રાખીએ પ્રભુ, ગમે એવા સંજોગો પરિસ્થિતિ આવે પણ અમે અમારા તમામ બાબતો પર કંટ્રોલ રાખીએ પ્રભુ, અમારી જીભને કંટ્રોલ રાખીએ, આંખ, કાન, પગ, જે પાપ કરાવનાર બાબતોને એ અલગ કરીને કંટ્રોલમાં રાખીને પ્રભુ તમારામાં જીવન જીવે એવી કૃપા અમે માગીએ છીએ. તમારી સંગતમાં રહે એ દ્વારા આગળ વધી એ માટે અમે અમારું જીવન તમારા હાથમાં સોંપી દઈએ છીએ. અમારી પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં સાંભળોને સ્વીકાર કરો બાપ. આમીન. આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર બનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારું રોટી આજે અમને આપો, જે અમારું ઋણને માફ કર્યા છે તેમ તમે અમારું ઋણને માફ કરો. અમને પરીક્ષણમાં લાવો પણ ભૂલાઈથી તમારો છુટકારો કરો, કેમ કે રાજ્ય, પરાક્રમ તો તમયમાં સર્વકાળ સુધી તમારા જ છે. આમીન. હવે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ, પવિત્ર આત્માની દિવ્ય સંકેત તમામની સાથે હમણાંથી સદા સર્વકાળ સુધી હોજો. આમીન.